બરોબર છે બરોબર છે જય હો તું રાખઈ મરેવાનું તું કેતો મેલમન તું કેતો સાપરા મરેવાનું ધરાવાની નહીં क्या बात है सर, क्या बात है सर। તો જય માતા મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તમે વિડીયો જોઈ પ્રકારનો વિડીયો એડિટિંગ કરવા છે મિત્રો. તો અહીંયાથી એલાઇટ મોશન ઓપન કરી દેવાનું છે મિત્રો. અહીંયાથી એલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટમાં જતું રહે છે. અહીંયાથી પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું છે. પ્રોજેક્ટ પર ક્લિક કરીને મિત્રો અહીંયાથી તમને પ્રોજેક્ટ આપેલું છે અને સોંગ આપેલું છે. તો સિમ્પલી તમારે સોંગ ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો. આના સોંગ ઉપર ક્લિક કરી દેવાનું છે. સોંગ ઉપર ક્લિક કરીને અહીંયાથી બોક્સમાં જવાનું છે. બોક્સમાં જઈને આના પર ક્લિક કરવાનું છે. આના પર ક્લિક કરીને ફરીથી બોક્સમાં જવાનું છે. બોક્સમાં જઈને પછી કોપી લેયર કરી દેવાનું છે મિત્રો. પછી કોપી થઈ જાય એટલે ઉપર જોઈ શકો છો તીરનું ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરી દેવાનું છે. બેક આવી જવાનું છે. બેક આવીને અહીંયાથી પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે. પ્રોજેક્ટ અને સોંગ આપેલું છે, બંને લિંક મળી જશે મિત્રો. તો આપણે પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે. આવી રીતે પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. પ્રોજેક્ટ પર ક્લિક કરીને અહીંયાથી મિત્રો ફરીથી આપણે બોક્સમાં છે. બોક્સમાં જઈને મિત્રો અહીંયાથી પેસ્ટ લેયર કરી દેવાનું છે મિત્રો. આવી રીતે આપણે સોંગ આવી જશે. તો સોંગ ઉપર ક્લિક કરીને અહીંયાથી આવી રીતે આમ નેચર લાવી દેવાનું છે મિત્રો. સોંગ ઉપર ક્લિક કરી રાખવાનું, અહીંયાથી નેચર લાવી દેવાનું. તો મિત્રો આવી રીતે આપણે સોંગ આવી જશે. તો મિત્રો આવી રીતે તમારે લિરિક્સ લખેલી આપેલી છે. તો મિત્રો તમારે ખાલી ફોટો એડ કરવાનો છે. ફોટો એડ આવી રીતે આપણે ફોટો તો મિત્રો 3.78 ઉપર આવી જવાનું છે મિત્રો. તો આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરીને કલર ફિલ્મમાં જવાનું છે. કલર ફિલ્મમાં જઈને એનાથી ફોટો એડ કરી દેવાનો છે મિત્રો. આવી રીતે ક્લિક કરશો એટલે તમારે આવી રીતે ઓપ્શન આવશે, એના પર ક્લિક કરવાનું છે. તો તમારે ડાયરેક્ટ ગેલેરી ખુલશે. તમારે ગમે તે માતાજીનો ફોટો એડ કરી દેવાનો છે મિત્રો. તો જોઈ શકો છો તમે ડેમો જોયું હતું એ પ્રકારનું વિડીયો એડિટ થઈ ગયો છે મિત્રો. તો આ ગેલેરીમાં સેવ કરવાનું છે. તો ગેલેરીમાં સેવ કરવા માટે ઓપ્શનનો ઉપર ઓપ્શન દેખાય છે મિત્રો, એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરીને મિત્રો 1080 રાખી દેવાનું છે. 1080 રાખીને એક્સપોર્ટ કરી દેવાનું છે. તો મિત્રો એક્સપોર્ટ થવાનું ચાલુ સ્ટાર્ટ થઈ જશે મિત્રો. તો મિત્રો હજુ મારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલને જો મારી ટેલિગ્રામ ચેનલમાં હજુ જોઈન ના થયા હોય તો જોઈન થઈ જાય મિત્રો. તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.